નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માલ ન્યૂઝ અને નિર્માલ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। દર્શક મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે પ્રકારે હવે વેકેશનને લઈને ચર્ચાઓ થઈ રહી છે, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે। આમ જોવા જઈએ તો વેકેશનને લઈને વાલીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ થતી હોય છે। બાળકો અનેક પ્રકારની આશાઓ રાખીને બેઠા હોય છે કે વેકેશન શરૂ થશે તો અમે આ એક્ટિવિટી કરશું, અમે આ ગેમ્સ રમશું, અને સામે પક્ષે વાલીઓ દ્વારા પણ અનેક પ્રકારની આશા અપેક્ષાઓ હોય છે કે વેકેશનમાં અમને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવશું, આ પ્રકારનું સ્કિલ ડેવલપ કરાવશું, આ બાળકને આ ક્લાસીસમાં મૂકશું, અત્યારે આખો દિવસ બાળક ફ્રી હશે તો આપણે આ કરશું, અથવા તો બહાર ફરવા જવાનો પણ પ્રોગ્રામ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ। પણ આજે વાત કરવી છે કે જ્યારે વેકેશન છે તો એને સાચી દિશામાં યુટિલાઇઝ કઈ રીતે કરી શકાય। એક વાલી તરીકે અત્યારે સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી જો બાળકની હોય તો એ પહેલી વાલીની છે, એટલે સૌથી વધારે વેકેશનનો જે સમય છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે સામાન્ય રીતે જ્યારે શાળાઓ શરૂ હોય છે ત્યારે બાળકો ટ્યુશન હોય, સ્કૂલ હોય, અથવા તો અન્ય પણ કોઈ એક્ટિવિટીઝ કરતા હોય તો તેમાં આખો દિવસ એ બાળકોનો રહેતો હોય છે, એક્ઝામ્સ હોય, યુનિટ ટેસ્ટ હોય, ફાઇનલ ટેસ્ટ હોય, પણ વેકેશનમાં બાળકો સવારે ઉઠે ત્યારથી રાત સુધી તેમની પાસે સમય હોય છે, અને આ સમયને સાચી રીતે કઈ રીતે વાળી શકાય, વાલીઓ ઘણી વખત કન્ફ્યુઝ થઈ જતા હોય છે। અત્યારે એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે આપણી સામે કે બાળકોને કયા ક્ષેત્રમાં મૂકવું, કઈ દિશામાં જવા દેવું, કયા ક્લાસીસ કરાવવા, કયા ન કરાવવા, અને છેલ્લે ઘણી વખત એવું પણ થતું હોય છે કે વાલીઓ વધારે ભારણ આપી દે છે બાળકો ઉપર, અને વેકેશનનો જે સાચો ઉપયોગ કરવાનો હોય તેની જગ્યા પર બાળક જે છે વેકેશનથી જ કંટાળી જાય છે, અને છેલ્લે વાલીઓ અને બાળકો બંને કહી દે છે કે હવે વેકેશન ખતમ થાય તો સારું। એટલે આજે વેકેશન ઉપર ચર્ચા કરવી છે કે કયા પ્રકારે યુટિલાઇઝ કરવું સાચી ડિરેક્શનમાં એક પેરેન્ટ્સ તરીકે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વાલી મંડળમાંથી એડવોકેટ ઉમેશ પંચાલ, અને સાથે જોડાયા છે સોફ્ટ સ્કિલ ટ્રેનર નુપુર ઠક્કર। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માલ ન્યૂઝમાં। સૌથી પહેલા ઉમેશજી, શરૂઆત આપનાથી હું કરવા માંગીશ। જે પ્રકારે આજે આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ, વેકેશનની સામાન્ય વ્યાખ્યા તો એ થતી હોય છે કે પરીક્ષા પતી જાય, સ્કૂલ બંધ હોય એટલે વેકેશન, પણ આપના મતે વેકેશન એટલે શું, બાળકો માટે પણ અને વાલીઓ માટે આ વેકેશનનો જે સમયગાળો છે તેની જો કોઈ વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે થઈ શકે? ધર્મેન્દ્ર, બહુ જ સારો આજનો એપિસોડ છે અને આજનો ટોપિક છે। વેકેશન ને એક આપણે લઈએ તો નોર્મલ એક બાળકોની વ્યાખ્યા પણ અલગ થતી હોય છે, વાલીઓની અલગ થતી હોય છે। બાળકો સામાન્ય રીતે વેકેશન એવું માનતા હોય છે કે અમારું વર્ષ પત્યું, ચોપડાથી છુટકારો મળ્યો ને એક્ઝામ પતી ગઈ, હવે શાંતિ। ને વાલીઓ માટે પણ એક અલગ વ્યાખ્યામાં આવતું હોય છે કે ચલો બાળકોને હવે 1 મહિનો વેકેશન છે તો કંઈક નવી એક્ટિવિટી તરફ લઈ જઈએ કે કઈ બી એમનામાં ડેવલપમેન્ટ થાય। પણ હકીકતની અંદર જયારે આપણે પણ કોઈ એજ્યુકેશન લઈને બહાર આવ્યા છે તો વેકેશનનો માહોલ આપણે પણ જોયો છે। એ સમયને આજના સમયની અંદર ખાસ પ્રશ્નો બદલાઈ રહ્યા છે। અત્યારે જોવો તો આજના બાળકોની અંદર પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે એન્ઝાઇટી, ડિપ્રેશન ને ખોટા નિર્ણયો તરફ જવું, તો એ બધાનું પાછળ એમનામાં એ બની રહ્યું છે કે છોકરું એકલવાયુ અનુભવી રહ્યું છે। સાચા અર્થની આ વેકેશનની અંદર એવો ટાઈમ પીરિયડ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા હોઈએ તો બાળકનું રોજનું શેડ્યુલ શું થઈ ગયું કે શાળાએ જાય છે, નોર્મલ ઘરે આવે છે, જમે છે, પછી ટ્યુશન જાય છે, પછી એક્ટિવિટી, આખું એનું શેડ્યુલ એક પેક શેડ્યુલ થઈ ગયું છે કે જેમ એક સામાન્ય માણસ નોકરી કરતો હોય છે 8 થી 8, તો બાળકો પણ 12 કલાક સુધી એક એજ્યુકેશનની અંદર કહીએ તો એક રટ્ટુ સિસ્ટમની અંદર દોરવાઈ ગયા છે। પણ આ વેકેશનનો જો સાચો ઉપયોગ કરવો હોય તો અત્યારના જે પ્રોબ્લેમો એજ્યુકેશન સિસ્ટમની અંદર આવી રહ્યા છે કે બાળકો એકલવાયુ અનુભવી રહ્યા છે, એની પાસે કોઈ એવા ફ્રેન્ડો નથી, કંઈ પણ એને થાય તો એ ખોટા નિર્ણયો તરફ દોડી જાય છે। આપણે સુસાઇડના કેસો જોયા છે, 10મા ધોરણના બાળકો, 15 વર્ષના બાળકો આવા નિર્ણયો લે છે। તો મારું માનવું એવું છે કે એક વાલી તરીકે ને વાલી મંડળ તરીકે હું એટલી સલાહ આપવા માંગીશ, વેકેશનની અંદર વાલીઓએ બાળકોને એક એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે એક નવા કનેક્શનમાં આવે, એ નવા મિત્રો સાથે આવે, ઘરની બહાર જાય, નવું કનેક્શન બિલ્ટઅપ કરે, કે એક સોશિયલ એટમોસ્ફિયર ક્રિએટ થાય। એને એવું પણ લાગે કે નહીં, મારી સાથે વેકેશનની અંદર ખાલી મારા ઘરની અંદર બેસી રહેવાની કોઈ એક્ટિવિટી નથી। અત્યારે વસ્તુ એ બની છે કે પ્લે સ્ટેશન છે, ગેમ છે, મૂવી છે, એ બધું લઈને બાળક કંઈક ને કંઈક રીતે ઘરની અંદર જ પડ્યું રહે છે। અને વસ્તુ એને થાય કે કંઈ પણ આગળ એને એજ્યુકેશનમાં કઈ બી ડિપ્રેશન કે બી પ્રોબ્લેમ આવે તો પોતાને એકલું અનુભવે છે। એટલે મારું એવું માનવું છે કે વેકેશનની અંદર વાલીઓએ પણ એવો મનમાં ટાર્ગેટ ના રાખવો જોઈએ કે બાળકને કંઈક ને કંઈક એક્ટિવિટીમાં, ચાલો 11 મહિના ભણ્યો છે તો 1 મહિનો પાછું એને સ્કિલ ડેવલપ કરાવીએ, પાછું 3-4 કલાક ડેઈલી હોય।
મારા ખ્યાલથી માનવું એવું છે કે વેકેશનનો પૂરો ઉપયોગ એ રીતના બાળકને થવો જોઈએ કે થોડી ઘણી રિલીજીયસ એક્ટિવિટીમાં જવું જોઈએ, થોડી ઘણી એને રિલીજીયસ કાર્યક્રમો બતાવવા જોઈએ, અને સાથે એને એવું એટમોસ્ફિયર આપવું જોઈએ કે બાળકો સાથે હળી મળીને રમત રમે. આજે વસ્તુ એ બની ગયું છે કે જરા પણ ટાઈમ મળે બાળક મોબાઈલની અંદર એક્ટિવ થઈ જાય છે. તો મોબાઈલ નામનું એવું દૂષણ સ્ટાર્ટ થઈ ગયું છે કે બાળક ઘરની બહાર શું, રૂમની બહાર નથી નીકળતું, કન્ટિન્યુ ફોન જોયા કરે છે. એટલે વેકેશન એવો સમય છે કે જેને બાળકોને એક એવી એક્ટિવિટી તરફ લઈ જવા જોઈએ કે જે એના ફ્રેન્ડ સાથે હળી મળીને રહે, ઘરની બહાર નીકળે, સોસાયટીમાં જાય, બહાર ગ્રાઉન્ડ પર જાય, તો એને એક નવું એટમોસ્ફિયર મળશે કે નહીં, જે હું માનું છું કે મોબાઈલની અંદર દુનિયા છે એની સિવાય પણ એક એક્ટિવિટી તરીકે વેકેશનનો યુઝ કરી શકે છે. એટલે ધર્મીબેન, કહેવાનો મિનિંગ એ છે કે વેકેશનને કોઈ વાલીઓએ બાળકોને નવું એવું ભારણ ના બનાવી દેવું જોઈએ કે માંડ 10-11 મહિના ભણી ને બાળક એવું વિચારતો હોય છે કે મને શાંતિ મળી. તો વાલીએ પણ સમજવું જોઈએ કે ભણવા સિવાય પણ એને જે સમય મળે છે તો 1-2 મહિનાના સમયની અંદર એનું મેન્ટાલિટી એવી સ્ટ્રોંગ ડેવલપ થાય, એને એક મોરલ વેલ્યુ ડેવલપ થાય, એની અંદર સોસાયટી પ્રત્યે રિસ્પોન્સિબિલિટી ડેવલપ થાય, એની અંદર જે વીકનેસ છે એ વીકનેસ ક્યારે એને એક એટમોસ્ફિયર એવું મળશે, એવું એટમોસ્ફિયર આજુબાજુના વાતાવરણમાં મળશે તો મળશે. તો આ રીતના ઉપયોગ થવો જોઈએ કે નહીં કે વાલીઓએ એક એવો ટાર્ગેટ આપી દેવો જોઈએ દેખાદેખીમાં કે ઓલાનો બાળક તો આટલો હોશિયાર છે તો મારું બાળક પણ આવું કરે, કે આ એક્ટિવિટીમાં જાય, એનું માઇન્ડ ડેવલપિંગ કરીએ, મેથ્સ ડેવલપિંગ કરીએ. એ બધા કરતા મારું એવું માનવું છે કે એવરેજ સ્ટુડન્ટની અંદર 5% સ્ટુડન્ટો રેન્કર હોય છે. તો દરેક દરેક વાલીઓએ, એજ્યુકેશન સિસ્ટમે, સરકારે કે કોઈ બી વ્યક્તિએ 95% બાળકો માટે વિચારવું જોઈએ કે એમને સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, એમની સ્કિલ ડેવલપની એક્ટિવિટી છે, ત્યાં વેકેશનની અંદર એમને ડાયવર્ટ કરવા જોઈએ કે જેથી કદાચ 10-11 મહિનાના એજ્યુકેશનની અંદર એમાં સફળ નથી થતો, સારા માર્ક્સ નથી લાવતો, તો વેકેશનમાં એનો ઇન્ટરેસ્ટ જાણી એને જે ઇન્ટરેસ્ટ બેઝ એને આપણે ડાયવર્ટ કરી શકીએ. બિલકુલ સાચી વાત કરી છે આપે ઉમેશજી. નુપુરજી, હવે જો વાત કરીએ તો એક તો આપણે જાણીએ છીએ કે વેકેશન હોય એટલે બાળકોને શરૂઆતમાં તો મજા આવે, પણ જે પ્રકારે મેં આગળ કહ્યું કે વેકેશન ખતમ થતાં કેટલા એવા બાળકોના મોઢે આપણે સાંભળીએ છીએ કે હવે સ્કૂલ જલ્દી શરૂ થઈ જાય તો સારું. એટલે કયા પ્રકારે આ વેકેશનનો જે પીરિયડ હોય છે એનો યુઝ કરવામાં આવે છે, કયા પ્રકારે બાળકો, આખરે વેકેશન તો એ માટે જ રાખવામાં આવ્યું છે કે બાળક રિલેક્સ થાય, કંઈક અલગ કરે, વધારે સમય મળે પોતાની જાત માટે. પણ હવે સમય એવો આવ્યો છે કે બાળકો જ વેકેશનથી કંટાળી જાય છે, વાલીઓ પણ કંટાળે છે. તેના વિશે પણ ઉમેશજી સાથે ચર્ચા કરશું. પણ બાળકો શા માટે કંટાળી જાય છે, કયા પ્રકારે અત્યારે આ જે કલ્ચર છે ચાલી રહ્યું છે વેકેશનમાં, એવું તો શું થાય છે કે બાળકો કેમ કંટાળી જાય છે? વાત છે ધર્મી, કે બાળકો એટલા માટે, મને એવું લાગે છે કે એટલા માટે કંટાળી જાય છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રોડક્ટિવિટી ની વાત આવે ને એ ક્યાંક લેક થઈ રહી છે. જેમ તમે શરૂઆતમાં જ કીધું કે પેરેન્ટ્સને પણ રાહ હોય છે, કે રાહ જોવાય છે કે વેકેશન આવી ગયું છે. તો અત્યારના પેરેન્ટ્સની ક્યાંક ને ક્યાંક ફિલિંગ્સ એવી છે કે ચલો વેકેશન પડી ગયું, મારી જવાબદારી અહીંયા પૂરી થાય છે, એની એક્ઝામ પતી ગઈ, મેં એને ભણાવી દીધું, હવે હું ફ્રી. અને એ ફ્રી થવાના ચક્કરમાં પેરેન્ટ્સ એમને વેકેશન ટાઈમ દરમિયાન જે પ્રોડક્ટિવિટી વાળું કંઈ પણ કરાવવાનું છે ત્યાં ભૂલી રહ્યા છે. જેમ કે હું એક નાનકડી વાત કરું કે આપણે 5 થી 13 વર્ષના બાળકમાં એક એવી એજ છે કે જ્યારે એ લોકોની અંદર એક વેલ્યુઝ ડેવલપ કરવા માટેની એજ ગણી શકાય, એ લોકોને ડિસિપ્લિન શીખવાડી શકાય. તો આ એજમાં જો કોઈ બાળકનું વેકેશન છે, એના પેરેન્ટ્સે જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરવાના બદલે વેકેશન ટાઈમ પીરિયડને યુટિલાઇઝ કરવા, પોતાના બાળકને લઈને એવી કોઈ જગ્યાએ કે જ્યાં એને એક સંવેદનશીલતા અંદર અનુભવે, સંવેદનશીલતા શીખી શકે, એને વન્સ ઇન અ વીક વૃદ્ધાશ્રમમાં જઈને વિઝિટ કરાવે, નજીકની હોસ્પિટલમાં જઈને વિઝિટ કરાવે, વેલ્યુઝ શીખવાડે. ઘરમાં જ રહીને પણ ઘણી બધી વસ્તુઓની ચર્ચાઓ થઈ શકે છે. ઘરમાં એવું વાતાવરણ ઊભું કરે. ડિસિપ્લિનની વાત આવે તો ઘરમાં આપણા બાળકને જ આપણે લીડર બનાવીએ કે ચલ ઘરની આ એક કામ જે છે એના માટે લીડર તું છે, અને ડિસિપ્લિન આ રીતે એમનામાં ઇન્કલ્કેટ કરી શકાય છે. અને એ જ રીતે જો 13 થી 19 વર્ષના ટીનેજર્સની વાત કરીએ તો ઇટ્સ ધ રાઇટ એજ કે જ્યારે આપણે એમની અંદર ધંધાકીય અભિગમ થોડોક ડેવલપ કરી શકીએ છીએ, કે પછી આપણે એની અંદર જુદા જુદા સ્કિલ ડેવલપમેન્ટ પર કામ કરી શકીએ. તો એઝ અ પેરેન્ટ્સ ખાલી એ લોકોને કોઈ ક્લાસીસમાં મૂકી દેવાથી એ લોકોનો કંટાળો પણ દૂર નથી થવાનો,
ક્લાસીસમાં જશે એટલી ઘડી, પછી ઘરે આવીને ફરીથી એ જ વાત આવવાની છે કે હવે હું કંટાળી કે કંટાળ્યો, હવે સ્કૂલ ક્યારે ચાલુ થશે. એના કરતા ઘરમાં પણ એક એવું વાતાવરણ ઊભું કરીએ કે જ્યાં ખરેખર એ જે સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટની જરૂરત છે, જે ધંધાકીય અભિગમ એમને ડેવલપ કરવાની જરૂર છે, એ આપણે પણ એમને હેલ્પ કરી શકીએ. એને નજીકના કોઈ શોપમાં મોકલો, સોનાનો ભાવ પૂછવા માટે મોકલો, એને નેગોશિએશન સ્કિલ શીખી શકે એની કોશિશ કરો. એને પોતાનાથી નાના અડોશ પડોશમાં રહેતા નાના બાળકોને, આપણા બાળકને, આપણા ટીનેજરને કહીએ કે એને જઈને થોડુંક ઇંગ્લિશ ભણાવી આવને. આ રીતે કંઈક પ્રોડક્ટિવ કામ બાળક કરતું થશે, અને એ પ્રોડક્ટિવિટી જ્યાં થાય છે ને ત્યાં છેવટે એ ફિલિંગ નથી આવતી કે મારે ટાઈમ ક્યાં પસાર કરવો. એટલે ઉમેશજી, જો આગળ ચર્ચાને વધારું તો જે પ્રકારે બાળકો કંટાળે છે તેમજ સામે પક્ષે વાલીઓ પણ કંટાળે છે. અત્યારે આપણે જે બાળકોની વાત કરી રહ્યા છીએ એ બાળકો એટલા હાઇપર એક્ટિવ છે, એમનું મગજ એટલી સીમાઓ પાર કરી ગયું છે કે તેને આગળ પણ વાત કરશું. અત્યારે બાળકોની મેન્ટલ હેલ્થ વિશે પણ આજે ચર્ચા કરવી છે, પણ વાલીઓનો સૌથી અગત્યનો રોલ રહેલો છે બાળકોના જીવનના ઘડતર પાછળ. એ જ વાલી વેકેશનમાં પોતાના બાળકથી કંટાળી જતું હોય છે. કયા પ્રકારે આ વેકેશનનું સેલિબ્રેશન થાય છે કે પછી એક સજા હોય છે એ જ ખબર નથી પડતી. મજા માટે જે વેકેશન બનાવ્યું છે, વાલીઓ શા માટે કંટાળે છે, અને જો કંટાળી જાય તો શું કરવું જોઈએ વાલીઓએ? આ ધર્મીબેન, વસ્તુ એ થઈ રહી છે કે અત્યારના વેકેશનની અંદર એવું છે કે વાલીઓ પોતપોતાના શેડ્યુલની અંદર બિઝી હોય છે. પહેલા તો એવું હતું કે વેકેશન પડે એટલે વાલી પણ પોતાના વતન સાઈડ જતા હતા કે કોઈ બી એક્ટિવિટી બહાર જતા હતા. વસ્તુ એ બની કે હવે કોરોના પછી એવો પીરિયડ આવી ગયો છે કે જેવું વેકેશન પડ્યું તો બાળક જે અડધો કલાક ફોન યુઝ કરતું હતું એ આખો દિવસ ફોન યુઝ કરે છે, એ આખો દિવસ ટીવી યુઝ કરે છે. એટલે એના લીધે વાલીઓને એવું થાય છે કે આ તો ઉલટું વેકેશનની અંદર એને કંઈક એક્ટિવ કંઈક થાય એનું માઇન્ડ, એની જગ્યાએ આ તો નેગેટિવિટી ઉભી થાય છે કે એની અંદર એડિક્શન આવી રહ્યું છે મોબાઈલનું, મોબાઈલથી દૂર થઈ રહ્યો નથી. હવે જે 1 કલાક કે 2 કલાકનો યુઝ થતો હતો એ સવારે વહેલા ઉઠી રાત્રે 11-12 વાગ્યા સુધી યુઝ કરે છે. ટીવીનો પણ એ રીતના યુઝ કરે છે. અને એ આવા બધા પ્રોબ્લેમ લીધે વાલીઓ એવું વિચારે છે કે આની કરતા કે સ્કૂલ ચાલુ હોય તો કંઈક તે 5 કલાક મળશે તો ખરા, ટ્યુશનની અંદર 2 કલાક મળશે તો ખરા. એટલે વાલીઓનું હિત હોય છે, એ હિત માટે એવું વિચારતા હોય છે કે બાળક થી કંટાળવાનો જે આપણે વર્ડ યુઝ કરીએ તો કંટાળો તો એનું કારણ એની પોઝિટિવિટી માટે હોય છે કે ખોટું ઘરમાં રહીને એ કોઈ બી એડિક્શનમાં થાય એની કરતા એ સ્કૂલે ચાલુ હોય તો શાળાની અંદર જોઈન કરીને ભણી શકે. અને બીજી વસ્તુ એ છે કે વાલીઓ પણ કન્ફ્યુઝ એ રીતના હોય છે કે દરેક પરિવારની ફાઇનાન્શિયલ કન્ડિશન સરખી હોતી નથી. કે એવું કોઈ ગવર્મેન્ટનું પણ એવું કોઈ સ્ટ્રક્ચર નથી કે વેકેશનની અંદર એવા કોઈ એક્ટિવિટી ક્લાસ કે કોઈ બી એવું સ્ટાર્ટ કર્યું હોય. તો મારે ખાલી ફાઇનાન્શિયલ કન્ડિશન પણ વાલીઓને ઇફેક્ટ કરતી હોય છે કે જેના કારણે પોતાના બાળકને અમુક એક્ટિવિટી કે કંઈ બી કરાવવું હોય કે ચલો ટૂર પર જ લઈ જાય, કંઈ બી કરાવવું હોય તો એ પણ ઇફેક્ટ કરતી હોય છે. આ બધા કારણોસર વાલી એવું વિચારે છે કે પોતાનું બાળક કમ્પેરિઝનમાં આવી જાય છે કે મારા ફ્રેન્ડના ફેમિલીમાંથી આ કરે છે, મારો ફ્રેન્ડ અહીંયા ગયો, એ લોકોનું ફ્રેન્ડ તો અહીંયા વોટર પાર્કમાં બી આવ્યું. તો એ કમ્પેરિઝનની અંદર આવીને એ નાના બાળકને એ ખબર હોતી નથી કે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન અલગ છે, બીજાની અલગ છે. તો ઉલટું પેરેન્ટ્સને એવું થાય છે કે આ તો એની અંદર કંઈક નેગેટિવિટી ઇફેક્ટ આવવા લાગે છે. તો મને એવું લાગે છે કે જે મોબાઈલ એડિક્શન છે, ટીવી એડિક્શન છે, પછી એક દેખાદેખીનું કલ્ચર છે, સોશિયલ મીડિયામાંથી આજે દેખાદેખીનું જે કલ્ચર ડેવલપ થયું છે કે જે કુમળી માનસિકતાને બહુ સાઈડ ઇફેક્ટ કરે છે. એ ઇવન પોતાના પેરેન્ટ્સને ટાર્ગેટ કરીને કહે છે કે એ તો આવું કરે, તમે કેમ નથી કરી શકતા. તો આવા બધા કારણોસર વાલીઓ એવું વિચારતા હોય છે કે ભાઈ આની કરતા તો બાળક શાળા હોય તો એ 5-6 કલાક ભણશે અને જે નેગેટિવિટી છે, એનું એડિક્શન છે, એનાથી દૂર થશે. એટલે મારા ખ્યાલથી મને એવું લાગ્યું છે ધર્મીબેન કે આ એક મુખ્ય કારણ હોઈ શકે. નુપુરજી, હવે સૌથી વધારે ગંભીર સવાલ જો હોય તો એ બાળકોની મેન્ટલ હેલ્થને લઈને થઈ રહ્યો છે. અવારનવાર અમે ચર્ચા કરતા હોઈએ છીએ જે પ્રકારે બાળકો ખૂંખાર બની રહ્યા છે, ગુનાઓ તરફ વળી રહ્યા છે, અને એવા અઢળક કિસ્સાઓ છે કે એક બાળકે બીજા બાળકના જીવ લેતા જરાક પર ખચકાતા નથી અને સીધો જ જીવ સુધી લઈ લેવા સુધી પહોંચી ગયા છે. એટલે હવે સવાલ એ થાય કે આજે જ્યારે આપણે વેકેશનની વાત કરીએ છીએ તો શું વેકેશનમાં જેમ બાળકોમાં આપ સોફ્ટ સ્કિલ ડેવલપ કરી શકો તો શું વાલીઓમાં એ પ્રકારે કોઈ કમ્યુનિકેશન જે છે કે જે શીખી અને આ વેકેશનનો સદુપયોગ કરે જેથી બાળકોની મેન્ટલ હેલ્થ શું છે, સામે બાળકો
બાળકો તણાવમાં પણ છે, એ પણ એક હકીકત છે. તો આ વેકેશનમાં વાલીઓને શું ટિપ્સ આપશો કે પોતાના બાળકો સાથે કઈ રીતે કઈ વાતચીત કરી શકે? કમ્યુનિકેશન ગેપ એક ખૂબ મોટો પડકાર છે, તેના ઉપર કઈ રીતે વાત કરી શકે, અને આ વેકેશનમાં એવું શું કરી શકાય વાલીઓ તરફથી અથવા બાળકો તરફથી કે આ બાળકોની જે મેન્ટલ હેલ્થ છે એ સુધારી શકાય? જો સૌથી પહેલા તો હું ઉમેશભાઈએ જેમ હમણાં કીધું, અત્યારે આ જે આખી પરિસ્થિતિ સર્જાઈ છે એનું કારણ ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોન અને ખૂબ જ સ્પીડમાં જે ટેકનોલોજી વધી રહી છે એ જ છે. જેના પ્રોઝ એટલા જ છે, જેના ફાયદા પણ એટલા જ છે, તે આપણે સૌ જાણીએ છીએ. એના નુકસાન જે પણ થઈ રહ્યા છે એના પાછળ જવાબદાર આપણે યુઝર્સ છીએ, આપણે કઈ રીતે એને યુઝ કરીએ છીએ. સો એઝ અ પેરેન્ટ સૌથી પહેલા વાલીઓએ પોતે એક ટાઈમ લિમિટ, આપણે છે ને આપણા બાળક માટે એક ટાઈમ લિમિટ રાખીએ છીએ કે તારે આખા દિવસમાં હાફ એન આવરનો જ ફોન જોવાનો છે, એનાથી વધારે તું નહીં જુએ. પણ એ જ ટાઈમ લિમિટ જો પોતાના માટે પણ સેટ કરી શકીએ, એટલીસ્ટ વધારે નહીં તો બાળકની સામે, તો સૌથી પહેલું આ એક વસ્તુ, કારણ કે આપણા એક્શનથી જ બાળક શીખે છે, આપણા કહેવાથી એ નથી શીખતું. હું ગમે તેટલું મારા બાળકને કહીશ કે તું ના યુઝ કરીશ, પણ જો હું યુઝ કર્યા કરીશ તો મારું બાળક ડેફિનેટલી મને જોઈને જ બધું કરવાનું છે, અનુકરણ. તો સૌથી પહેલા તો વાલીઓએ ખુદે જ આ બધા ડિવાઇસીસને યુઝ કરવા માટે એક લિમિટ રાખવાની છે. બીજું, એન્કરેજમેન્ટ ફોર બુક રીડિંગ, જે મારા બાળપણમાં મને મળેલું છે ને મેં કરેલું છે. મને યાદ છે ક્રોસવર્ડ જ્યારે નવું નવું ખુલ્યું હતું, જ્યારે હું નાની હતી ત્યારે એ એક ઉત્સાહ હતો કે ક્રોસવર્ડમાં જઈશ. હું હર વીકેન્ડ ક્રોસવર્ડમાં જવાનું પ્રેફર કરતી હતી અને મારી જોડે મારા પેરેન્ટ્સ આવતા અને અમે ત્રણેય પોતપોતાનું વાંચતા. હું મારું વાંચતી, મારો ભાઈ એમનો વાંચતો અને મારા પપ્પા એમનું વાંચતા. તો આ અગેન, જો હું વાંચીશ તો એ મિરર ઇમેજ મારી દીકરી એટલે કે મારું બાળક, એઝ અ પેરેન્ટ્સ હું મારા બાળકને પણ સેમ વેલ્યુઝ ઇન્કલ્કેટ કરી શકીશ. તો એક તો મને એવું છે કે મોબાઈલથી થોડુંક સ્વિચ કરીને આપણે બુક્સ તરફ, પુસ્તકો તરફ ફરી વળીએ. અને જો બીજું એક રસ્તો આપણે અપનાવી શકીએ તો ચાલુ કરો તમારા બાળક જોડે પોતાની વાતો કરવાનું, પોતાના પેરેન્ટ્સની એટલે કે બાળકના બા દાદા, નાના નાનીની વાતો કરવાનું. બાળકને ઇન્કરેજ કરો કે તમે જઈને અડોશ પડોશના બા દાદાને પણ ઇન્ટરવ્યુ કરો, તમારા નાનાને જઈને ઇન્ટરવ્યુ કરો, એમને પૂછો કે એમની ફર્સ્ટ સેલેરી કેટલી હતી. જ્યારે બાળક સાંભળશે ને કે અચ્છા મારા નાનાની કે મારા દાદાની પહેલી સેલેરી 450 રૂપિયા હતી, ત્યારે કદાચ એ વેલ્યુ પણ એની અંદર આવશે કે અત્યારે 450 રૂપિયાની કોફી પી લઈએ છીએ અમે અને આ લોકોની આખા મહિનાની સેલેરી 450 હતી. તો અગેન, વાલી તરીકે જો આપણે એમના માટે એક એક્ઝામ્પલ સેટ કરીએ કે આવું આવું કરીએ, ચાલ આપણે કરીએ, આ જો આપણે બોલતા શીખી જઈએ તો ડેફિનેટલી બાળક આખું વેકેશન એટલું એન્જોય કરશે અને એને એમ થશે સ્કૂલ નવી ચાલુ થાય, આઈ મીન નવી ટર્મ ચાલુ થાય ત્યાં સુધીમાં એને એમ થશે કે આ વેકેશનમાં તો મેં કેટલું બધું શીખ્યું છે. બિલકુલ, ખૂબ જ સુંદર વાત કરી છે નુપુરજી આપે સોફ્ટ સ્કિલ વિશે. આગળ પણ એના વિશે આપણે જાણીએ, પણ ઉમેશજી, એક સવાલ એ થાય કે વેકેશનને લઈને હંમેશા તર્ક વિતર્ક થતા હોય. કોઈકનું એવું કહેવું છે કે માંડ વેકેશનના 2 મહિના મળ્યા હોય તો બાળકોને શાંતિથી છૂટા મૂકી દેવા જોઈએ, એમને જે કરવું એ કરવા દેવું જોઈએ. કોઈનું એવું કહેવું છે કે વેકેશનનો સદુપયોગ કરો અને આવનાર વર્ષની તૈયારી માટે બાળકને, જેમ કે બાળક છઠ્ઠામાં આવવાનું હોય તો પહેલેથી જ પાઠ્યપુસ્તકો લઈ આવે અને વેકેશન દરમિયાન છઠ્ઠા જે બી વર્ષ હોય તેની તૈયારીઓ શરૂ કરી દે. એટલે આ બંને તર્ક અલગ અલગ છે. તેમાં આપનું પર્સનલ ઓપિનિયન શું છે? વેકેશનમાં ખરેખર બાળકોને છૂટા મૂકી દેવા જોઈએ કે પછી વેકેશનનો સદુપયોગ કરવો જોઈએ? કેમ કે ઘણા એવું પણ કહે છે કે વેકેશનમાં ભારણ વધી જાય, તમે બાળકને માંડ તો એમને મોકો મળ્યો હોય છે વેકેશનમાં અલગ રહેવાનો, શાંતિથી રહેવાનો, અને તેમાં પણ તમે એમને કામ પર લગાડી દો છો. આપનું શું માનવું છે? મારું ધર્મી પહેલેથી એ જ આપણી એજ્યુકેશન સિસ્ટમ બાબતે કેવું છે કે આપણે પહેલી મિસ્ટેક તો બધા એ કરીએ છીએ કે દરેક બાળકને ઇક્વલ માનીએ છીએ. આપણે એક વસ્તુ માનવી જોઈએ કે નો ડાઉટ બધા બાળકોમાં કેપેબિલિટી સરખી છે, ને આપણે એ પણ જાણીએ છીએ કે આજના બાળકોની મેન્ટાલિટી લેવલ, જે માઇન્ડ લેવલ છે, આપણી કરતા ઘણું એક્ટિવ છે, પ્રોએક્ટિવ છોકરાઓ છે, બહુ ટેલેન્ટેડ છે. પરંતુ વસ્તુ એ બની રહી છે કે આપણે દરેક વિદ્યાર્થીને એક સરખા ના માનવા જોઈએ. આપણે એક વસ્તુ ક્લાસની અંદર જે એક પર્સન્ટેજ વાઇઝ આપણે રેન્કર માનીએ છીએ, એ બાળકોની અલગ અલગ ક્વોલિટી ડિસાઇડ કરવી જોઈએ અને પછી એમને વેકેશનની અંદર અમુક એક્ટિવિટી આપવી જોઈએ. શાળાની અંદર ઘણા બાળકોની અંદર અમુક ફરિયાદો પણ આવતી હોય છે
કે અમુક વસ્તુ પર એ ધ્યાન નથી આપતા, તો એ બાળકો માટે અમુક એક્ટિવિટી ડિઝાઇન કરીને આપવી જોઈએ. અમુક બાળકોને સમજો કે ઘણી અમુક ગોલ બેઝ ચાલતા હોય છે કે નહીં મારે યુપીએસસી કે જીપીએસસી કંઈ પણ ક્રેક કરવું છે, તો એ બાળકોને ખુદને સ્પોર્ટ્સમાં રસ નથી હોતો, તો એવા બાળકોને થોડું ઘણું ભલે ડાયવર્ટ થતા હોય એજ્યુકેશન કન્ટિન્યુ, જેમ તમે કીધું કે છઠ્ઠામાં આવે તો સાતમાનું ભણવાનું સ્ટાર્ટ કરી દે, એવા બાળકો એની માટે ડાયવર્ટ કરવા જોઈએ. જે બાળકોની અંદર ભણવામાં થોડો ઇન્ટરેસ્ટ, મતલબ રિઝલ્ટ ઓછું છે, તો એમની વીકનેસના વિષયો પર પણ થઈ શકે છે. પણ મારું પર્સનલ એવું માનવું છે કે એવા બાળકો માટે સ્પેશિયલ સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, એન્ટરટેનમેન્ટની કોઈ એક્ટિવિટી છે, સ્કિલ બેઝ એક્ટિવિટી છે, કે જે બાળક પોતાનું પાયાનું એજ્યુકેશન 12 છે, ગ્રેજ્યુએશન છે, એ લઈ લે, પરંતુ એના ઇન્ટરેસ્ટ બેઝ પણ એની પાસે પ્લાન બી હોવો જોઈએ, કે જેનાથી એવું ફેસ ના કરે કે મારા ક્લાસની અંદર અમુક છોકરાઓ હોશિયાર છે ને હું કઈ નથી. એ પોતાની સાથે ડીમોલ ના થઈ જાય, એ ડીકોન્ફિડન્ટ ના થઈ જાય, એની અંદર ડિપ્રેશન જેવું ફીલ ના થાય. ઇવન એક્ઝામનો જે ડર છે એની અંદર એવો ના રહેવો જોઈએ કે હું એક્ઝામની અંદર ફેલ થઈ જઈશ તો મારી લાઈફ પતી ગઈ છે. એક જે સેલ્ફ મોટિવેશન જેવું મળવું જોઈએ, એ માટે આપણે પણ એક સિસ્ટમ ડિઝાઇન કરવી પડશે કે એવા બાળકોને એવું આપણે આપવું પડશે. સ્પોર્ટ્સ એક્ટિવિટી આપવી પડશે, એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી આપવી પડશે, સ્કિલ ડેવલપ એક્ટિવિટી આપવી પડશે. જેમ નુપુરબેને કીધું કે ઘણા છોકરાઓને આજે પૈસાની પણ અમુક વેલ્યુ નથી, કેમ જે 450 માં આખો મહિનો ચાલતો હોય, આજે નોર્મલ ટિકિટ હોય તો બાળકોને પપ્પા કે આ મૂવી છે ચલો 400-500 રૂપિયા, એમની વેલ્યુ નથી. તો મની વેલ્યુ પણ થાય, એવું પણ કામ કરવું જોઈએ. તો મારું માનવું છે કે એક દરેક બાળકોને કેટેગરીમાં ના મૂકવા જોઈએ, કે જે બાળકોનું જે રીતનું જે મેન્ટાલિટી લેવલ છે, જેમની નીડ્સ છે, કે જે લોકોને આપણે એનું ફીચર કઈ રીતના ડિઝાઇન કરવું, કે ભવિષ્યની અંદર બાળક જે આજનો વિષય એ બની ગયો છે કે ટેકનોલોજીનો એટલો સારો યુઝ થવો જોઈએ, એની જગ્યાએ બાળકોની અંદર નેગેટિવિટી આવી ગઈ છે. એ લોકો એનાથી એડિક્ટેડ થઈ ગયા છે. આજે બાળકો પબજી જેવી ગેમ છે, ફ્રી ફાયર ગેમ છે, અમુક એવા મૂવી છે, એવા મૂવી જોઈને અંદર ક્રાઇમની અંદર ધકેલાઈ જાય છે. તો વસ્તુ એ બની જોઈએ કે એની જગ્યાએ એ લોકોને એમના કેરિયરનો પ્લાન બી મળવો જોઈએ, કે ક્યારે મળશે કે જયારે એ બાળકો પાસે ભણવા સિવાયની એક્ટિવિટી હશે, ત્યારે જ એને પારખી શકાશે વેકેશનની અંદર કે ચલ બેટા 1 મહિનો તું ક્રિકેટ સિવાય, ક્રિકેટ તો બહુ કોમન થઈ ગયું છે, ઘણી બધી એવી એક્ટિવિટી છે કે ઓલિમ્પિકની ગેમો છે, બેડમિન્ટન છે, સ્વિમિંગ છે, કે આવી એક્ટિવિટી કર, તો એને પણ કોન્ફિડન્સ આવે કે નહીં મારું કેરિયર હવે એજ્યુકેશનની અંદર હું નથી, તો પ્લાન બી મારી માટે છે. જેમ સિંગિંગ છે, આજે ઇન્સ્ટાગ્રામ ને એ બધા યુટ્યુબ ની અંદર ઘણા નાના છોકરાઓ એવા છે કે ઇન્ફ્લુએન્સર બનીને કઈ કરી શકે છે. એ લોકોને એવો ટાસ્ક મારો ચલ તું બેટા મોબાઈલ યુઝ કરે છે, કઈ વાંધો નહીં, કે તું જે વિડીયો જોવે છે એવા પોતાના જ વિડીયો બનાવવાની ટ્રાય કર. તો એને પણ એવું થાય કે નહીં પણ હું આવું કરી શકું. એટલે મારું એવું માનવું છે કે વેકેશન ની અંદર આજે બહુ મોટો ટાસ્ક છે. આ બોલવું બહુ ઈઝી છે, મારી ઘરે પણ મારી દીકરીને બાળકો છે, પણ જયારે એ લોકોને એ રીતના ડાયવર્ટ કરવાને થોડું હાર્ડ છે. પણ મારું એવું પર્સનલ માનવું છે કે આની માટે માત્ર વાલીઓ નહીં પણ સરકારનો પણ એક સપોર્ટ હોવો જોઈએ, કે સરકારે પણ એક અમુક સિરિયસનેસ બચાવવી જોઈએ અને એવું ડેવલપ કરવું જોઈએ કે આજ બાળકો આવતીકાલનું આપણું દેશનું નિર્માણ કરવાના છે. આ બાળકો માટે એક એવા પ્લેટફોર્મ ઉભા કરવા જોઈએ કે જે વેકેશન એક બેસ્ટ વે છે, કે જે બાળકની અંદર કોઈ ટાર્ગેટ નથી હોતો ભણવાનો, એની સિવાય એ પોતાનું જે ટેલેન્ટ છે એક્ટિવિટી બેઝ કે કઈ પણ સ્કિલ બેઝ એ ડેવલપ કરી શકે છે. એટલે ધનવીબેન એ મને એવું લાગે છે કે આ જે 1.5-2 મહિનાનો ટાઈમ છે એ બાળકને એક ટ્રાયલ એના કેરિયર રિલેટેડ કરવાનો બહુ બેસ્ટ સમય છે. એની માટે આપણે વાલીઓ અને સરકારે ભેગા મળી એવી એક્ટિવિટીમાં એમને ડાયવર્ટ કરવા જોઈએ. સાચી વાત કરી છે આપ. એટલે આજકાલના વાલીઓમાં કોમ્પિટિશન, દેખાદેખી, બાળકોને કોમ્પિટિશનમાં મૂકી દેવા એ વસ્તુ ખૂબ સામાન્ય બની છે, તેના ઉપર ખાસ વાલીઓએ ધ્યાન રાખવાની જરૂર છે. નુપુરજી, જે સોફ્ટ સ્કિલ્સની આપ વાત કરી રહ્યા છો, એ સોફ્ટ સ્કિલ વિશે મારે વાત કરવી છે. આમ તો વાલીઓને જાણ હોય છે કે આ ક્લાસીસ કરવા, તે ક્લાસીસ કરવા, સ્વિમિંગ, ડ્રોઈંગ, સિંગિંગ, ડાન્સિંગ, પણ સોફ્ટ સ્કિલ વિશે જો વાત કરીએ, એટલે જેમ તમે જણાવ્યું કે તમે તમારા દાદા સાથે વાત કરાવો બાળકોને, તેને પૈસાની વેલ્યુ શીખવાડો, ક્યાંક સોનાનો ભાવ પૂછવા માટે મોકલો. આ સિવાય વેકેશનમાં કઈ કઈ એવી એક્ટિવિટીઝ છે કે જે યુનિક છે, વાલીઓને અત્યારે જાણ નથી, કે આ પણ બાળકોને શીખવાડી શકાય? જો છે ને, સૌથી પહેલું તો અત્યારે જો હું સોફ્ટ સ્કિલ્સમાં બાળકોમાં સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરું ને, તો સૌથી પહેલું બેઝિક કમ્યુનિકેશન સ્કિલ્સ આવે છે. કારણ કે જો તમારું બાળક કમ્યુનિકેટ કરવા માટે જો એકવાર તૈયાર થઈ જશે કોન્ફિડન્સ સાથે, તો એ કદાચ ક્યાંય પણ દુનિયામાં, જે અત્યારે ઉમેશભાઈએ વાત કરી ને એમ, કદાચ એનામાં ભણતર ઓછું હશે તો એનામાં કોઈ બીજી આવડત હશે, પણ પોતાની આવડતને વેચવાની આવડત જો એનામાં આવી ગઈ ને, તો એ ક્યાંય પાછળ નહીં પડે.
અને એના માટે સૌથી પહેલું જો બેઝિકમાં હું જઉં ને તો કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવાની ખૂબ જ જરૂરત છે. અને એ કઈ રીતે કરવી તો એની સૌથી સરળ રીત એ જ છે કે એઝ અ પેરેન્ટ્સ તમે શાંતિથી, ના કે તમે કામ કરતા કરતા, એઝ અ મધર મેં ઘણી બધી મમ્મીઓને જોઈ છે કે રસોડામાં કામ કરવાનું ચાલુ હોય છે. આઈ અન્ડરસ્ટેન્ડ, હું પોતે બિંગ અ વુમન મને ખ્યાલ છે કે કામ હોય, કામ બાકી હોય એટલે આપણને એમ હોય કે હું કામ પતાવતા બાળક જોડે વાત કરી લઉં. એના કરતા વાલી તરીકે તમે આખા દિવસમાં કલાક તમારા બાળક જોડે ડાઇનિંગ ટેબલ પર બેસીને શાંતિથી વાતો કરો, એને પ્રશ્નો પૂછો, અને એ પણ એટલા ફ્રેન્ડલી વેમાં પ્રશ્નો પૂછો કે તમારું બાળક તમારી જોડે દરેક પ્રશ્નોના જવાબ હેલ્ધી તરીકેથી એ જવાબ આપવા માટે તૈયાર હોય. આ નાનકડી શરૂઆત એમનામાં કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરશે અને એમનો કોન્ફિડન્સ વધારશે. બીજી વસ્તુ છે કે આજકાલ તમે જુઓ તો સ્ટેજ ફિયર બહુ જ વધી ગયું છે કોમ્પિટિશનના જ કારણે. અગેન ઉમેશભાઈએ કીધું એમ કોમ્પિટિશનનો એટલો બધો યુગ આવી ગયો છે કે દરેક પેરેન્ટ્સને ક્યાંક ને ક્યાંક પોતાના બાળકની બીજા બાળક જોડે કોમ્પિટિશન કરવી છે, કમ્પેરિઝન કરવી છે. પણ એ કમ્પેરિઝન કર્યા કરતા જો તમારું બાળક સ્ટેજ ફિયર ને ઓવરકમ કરી શકે તો એના માટે તમે શું કરી શકો, નાનામાં નાની એક એક્ટિવિટી પોતે ઊભા કરો. સોસાયટીમાં રહો છો, સોસાયટીમાં એક નાનકડું ફંક્શન ઊભું કરો કે ચલો આજે બધા સોસાયટીના બધા જ બાળકોની વચ્ચે એક નાનકડી કોમ્પિટિશન મેં રાખી છે. જેને જે આવડે, જેને સિંગિંગ કરવું હોય સિંગિંગ કરશે, જેને ડાન્સિંગ કરવું હોય ડાન્સિંગ કરશે, એ સ્ટેજ પર આવીને કરે. આ નાની નાની જે વાતો છે ને એના કારણે કદાચ તમારું બાળક તો ખરું જ, તમારી સાથે સાથે તમારું અડોશ પડોશનું બાળક પણ આ બધી સ્કિલ ડેવલપ કરી શકશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર નુપુરજી, ઉમેશજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને અમારા ખાસ કરીને દર્શક મિત્રોમાં જે પેરેન્ટ્સ છે તેમને આ વિગતો આપવા બદલ ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે જે પ્રકારે ચર્ચા કરી છે, આશા રાખીએ કે આ વેકેશનના અંતે કોઈ પણ બાળક અથવા તો કોઈ પણ વાલી જે છે કંટાળાનો ભોગ ન બને અને આ વેકેશનનો સદુપયોગ થાય. બાળકો જે છે જેની જેવી એબિલિટી છે એ પ્રમાણે વાલીઓ જે છે બાળકને ઓળખે અને તે દિશામાં આગળ વધારે. અને વેકેશનના અંતે હવે અમે કંટાળી ગયા, શાળાઓ જલ્દી શરૂ થાય તો સારું, આ વાક્ય આ વેકેશનમાં સાંભળવા ન મળે તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.